બુક્સ ધેટ સ્પીકમાં તમારા બધાનું સ્વાગત છે. વાર્તાનું શીર્ષક છે સુંદર ઘર. વાર્તાનું વાચન આસાવરી દોશી. વાર્તા માટે આભાર મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિતી મંડળ, પુણે. રજાનો દિવસ હતો. સુધા રેખાની બેનપણી હતી. આજે સુધા તેને ઘેર જવાની હતી. સવારે 9 વાગે સુધા રેખાને ઘેર પહોંચી ગઈ. રેખા તો સુધાની રાહ જોઈને જ ઊભી હતી. રેખાએ સુધાને આનંદથી કહ્યું, આવ સુધા આવ, તું આવી, હું ખૂબ રાજી થઈ. ઘરમાં રેખાના બા બાપુજી હતા. સુધાએ તેમને વંદન કર્યા. બા બાપુજી ખુશ થયા. રેખા એક નાના ઘરમાં રહેતી હતી. તે ખૂબ ચોખ્ખું હતું. આગલા ઓરડામાં એક હિંચકો હતો. તેના પર તેઓ બેઠા અને વાતો કરવા લાગ્યા. પણ સુધાની આંખો ભારે ચકોર હતી. તેણે તો ઓરડામાં બધું જોઈ લીધું. ફૂલદાનીમાં સુંદર ફૂલો હતા. ખૂણામાં રમકડાનું નાનું કબાટ હતું. તેમાં જુદી જુદી જાતના રમકડા સરસ રીતે ગોઠવેલા હતા. દિવાલ પર છબીઓ એક સરખી હારમાં ટાંગી હતી. બીજા ખૂણામાં કાચના બારણાવાળું એક કબાટ હતું. તેમાં પુસ્તકો સરસ રીતે ગોઠવેલા હતા. એક ખાનામાં નાના પુસ્તકો હતા, બીજામાં મોટા. વાર્તાની સુંદર ચોપડીઓ પણ હતી. સુધા બોલી ઉઠી, કબાટમાં કેવી મજાની ચોપડીઓ છે. બાએ રેખાને રસોડામાં બોલાવી. રેખા અંદર ગઈ. સુધા માટે ચા અને નાસ્તો લઈને પાછી આવી. સુધાએ રેખા સામે જોયું. તેણે જોયું કે કપ રકાબી ખૂબ ચોખ્ખા હતા. સુધા રેખાને કે, તારું ઘર તો સાચે જ ચોખ્ખું ચટ છે, મને ખૂબ ગમ્યું. રેખા હસીને બોલી, હું દરરોજ સવારે ટેબલ, ખુરશી અને કબાટ સાફ કરું છું. મારી બા પલંગ પર ચાદર પાથરે. ચાદરમાં એક પણ સળ હોય એ એમને નો ગમે. મારા બાપુજી પુસ્તકો બરાબર ગોઠવે. આમ અમે બધા જ એકબીજાને મદદ કરીએ. પછી તો ઘર ચોખ્ખું જ રહે ને. પછી સુધા ઘેર ગઈ. તેણે તેની બાને રેખાના ચોખ્ખા ઘરની વાત કરી. તે બોલી, બા, આપણે પણ રેખાના ઘર જેવું આપણું ઘર ચોખ્ખું રાખશું. સુધાના બા બાપુજી રાજી થયા. એમનું ઘર પણ સુંદર બન્યું. કેવી સરસ મજાની નાનકડી વાર્તા હતી. આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે બુક્સ ધેટ સ્પીક આ ચેનલ પર જરૂર આવજો. યુટ્યુબ પર અને અલગ અલગ પોડકાસ્ટિંગ ચેનલ્સ પર. તમારે બી હજી સ્ટોરી સાંભળવી છે ને? તો ચલો મારી સાથે www.booksthatspeak.com પર. તો મળીએ પાછા. બાય બાય.